નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં ચોમાસું થોડા દિવસથી નબળું પડ્યું હતું, ત્યારે હવે ફરી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનતા આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ આવવાની આગાહી કરી છે। સાથે અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે। તો આજે કયા કયા વિસ્તારોમાં અને કેવો વરસાદ પડશે, આ તમામ માહિતી વિશે વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી સ્થિતિ નબળી જોવા મળી રહી છે અને આગામી અઠવાડિયા દરમિયાન પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે પણ ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક સાથે 4 શક્તિશાળી હવામાન પ્રણાલીઓ સક્રિય થઈ છે। લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય થતાં આગામી દિવસોમાં વરસાદી સ્થિતિ જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ જો આ સિસ્ટમ બનશે તો પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત જુલાઈના અંતથી એટલે કે 27 જુલાઈથી રાજ્યમાં ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।